નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં હાલમાં જે પણ ભરતીમાં ફોર્મ ભરાય છે એવી 3 મહત્વની અને મોટી ભરતીઓ. છેલ્લી તારીખ છે ખૂબ જ નજીક છે, જેથી કરી આજે જ આ વિડીયો જોઈ અને પછી પ્રોસેસ કરીને ફોર્મ છે ભરી દેજો. પગાર તમને છે 50,000થી લઈને 1,20,000 સુધી મળવાનો છે. લાયકાતની વાત કરીએ તો 10 પાસ છે, 12 પાસ છે અને ગ્રેજ્યુએશન છે. આ ત્રણે ત્રણ, કારણ કે ઘણી બધી ભરતીઓ છે તો એના માટે લાયકાત પણ છે અહીંયા અલગ અલગ રાખવામાં આવેલી છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો ને મિત્રો. આ વિડીયોની અંદર જેટલી પણ ભરતીની હું વાત કરીશ એ બધીની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે અને ફોર્મ પણ હાલ અત્યારે ભરાય છે. જે પણ મિત્રોને ભરવું હોય તો વિડીયો સંપૂર્ણ જોયો અને પછી એની ઓફિશિયલી નોટિફિકેશન ટેલિગ્રામ ગ્રુપ પરથી ડાઉનલોડ કરી અને પછી એના માટે તમે ફોર્મ ભરી દેજો. સમય ન બગડતા આગળ વધીએ મિત્રો. સીઆઈમાં છે એ 148 જગ્યાઓ પર છે ભરતી આવેલી છે, જેની અંદર તમને 1.2 લાખ સુધી છે પગાર મળશે. ઉમેદવારો 24 તારીખ સુધી છે અરજી કરી શકે છે. મિત્રો, આ માસની 24 તારીખ સુધી છે તમે અરજી કરી શકો છો. અરજી ક્યારથી શરૂ થઈ છે, લાયકાત અને બધી વાત પણ આપણે અહીં કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો. કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની અંદર એટલે કે સીસીઆઈ દ્વારા છે 148 જગ્યા પર છે ભરતીની જાહેરાત કરી છે. આ ન્યૂઝપેપરમાં માહિતી આવેલી છે, અત્યારે તમને જણાવું છું. અને શોર્ટ નોટિફિકેશન આવેલી છે 3 થી 4 પેજની, એ તમને ટેલિગ્રામ ગ્રુપ ઉપર મળી જશે, જેમાં જોડાવા માટે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં ક્લિક કરી બધા મિત્રો છે જોડાઈ જજો. આ ભરતી હેઠળ તમે કઈ કઈ પોસ્ટ ઉપર તમારું છે સિલેક્શન થશે, તો ભરતી હેઠળ છે આસિસ્ટન્ટ મેનેજર છે, એ પ્રમાણે જુનિયર ની અંદર. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો ઘણી બધી પોસ્ટ રહેવાની છે અને પગાર છે મિત્રો સ્ટાર્ટિંગ 22,000થી થાય છે અને 1,20,000 સુધી 1,20,000 સુધી છે માસિક પગાર તમને આપવામાં આવશે. બાકી ઘણા મિત્રોને કે ભાઈ વાર્ષિક પગાર છે ને, વાર્ષિક પગાર નહીં, 22,000થી લઈ અને 1.2 લાખ સુધી છે તમને માસિક છે પગાર આપવામાં આવશે. અને પછી અહીંયા તમે જોઈ શકો છો કે અરજી છે એ શરૂ થઈ ગઈ છે. ક્યારથી અરજી શરૂ થઈ છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો. એની સાથે 24 જુલાઈ સુધી છે મિત્રો આના માટે ફોર્મ ભરાય છે. તો જે પણ મિત્રો ફોર્મ ભરવા માંગતા હોય એ ઓફિશિયલ નોટિફિકેશનમાં જે પણ લાયકાત આપેલી છે બધી લાયકાત અને જોઈ અને પછી આની અંદર છે અપ્લાય કરી શકે છે. આમાં છે મિત્રો ટોટલ 3 પોસ્ટ આવેલી છે. અહીંયા આ ભરતીની અંદર ટોટલ 3 પોસ્ટ છે, તો 3 પોસ્ટ મળે છે. અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે નક્કી કરેલી છે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવી ખૂબ જ જરૂરી છે, તો ખાસ કરી જોઈ લેજો. અને અહીંયા તમારે કમ્પ્યુટર જ્ઞાન અને એ બધું હોવું જોઈએ. પરીક્ષામાં છે 120 પ્રશ્નો રહેશે અને એના ખોટા જવાબ માટે નેગેટિવ માર્કિંગ પણ છે એ રહેવાનું છે. ઓફિશિયલ નોટિફિકેશનમાં તમે બધું જણાવેલું છે, જેમાં 0.25નું છે નેગેટિવ માર્કિંગ રહેવાનું છે, કેટલા માર્કનું પેપર હશે, કેટલો સમય હશે, શું શું સિલેબસ હશે, બધી માહિતી તમને ત્યાં મળી રહેશે. તો આ પહેલા નંબરની ભરતી થઈ વાત કરે છે. આ ભરતી મિત્રો છે 5 ઓગસ્ટ સુધી છે, 5 ઓગસ્ટ સુધી છે આ ભરતી શરૂ રહેશે. ત્યાં તમે જોઈ શકો છો એનસીએલની આ સારી એવી ભરતી છે. અહીંયા 259 જગ્યાઓ રહેવાની છે, પરંતુ પગાર તમને 51,000 આપવા પાત્ર થાય છે. પગાર ભથ્થું છે તમને 51,000 સુધી મળશે. 30 વર્ષ સુધીની ઉંમર છે રાખેલી છે. 30 વર્ષના સુધીના ઉમેદવારો છે 5 ઓગસ્ટ સુધી છે અરજી કરી શકે છે. આની ઓફિશિયલ નોટિફિકેશન પણ આવી ગઈ છે અને આના માટે મિત્રો અલગ અલગ તમને છે લાયકાત રાખેલી છે. એ તમે જોઈ શકો છો કે આ શૈક્ષણિક લાયકાત છે જરૂરી છે. અહીંયા મિત્રો લાયકાત આપેલું છે. અહીંયા ગ્રેડ સી અને ગ્રેડ બી અલગ અલગ છે. ટીએસ ગ્રેડ બી અને ટીએસ ગ્રેડ સી. એમાં ધોરણ 10 પાસ ઉપર પણ તમે ફોર્મ ભરી શકો છો. 10 પાસ અથવા માઇનિંગ અને એના ઉપરની જો ડિગ્રી હોય તો એના ઉપરથી પણ અહીંયા તમે ફોર્મ ભરી શકો છો. એટલે પગાર છે તમને અલગ અલગ આપવામાં આવશે. બંને આ ભરતી એક જ છે, પરંતુ આની અંદર પણ મિત્રો 2 અલગ અલગ પોસ્ટ ઉપર છે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો પસંદગી તમારી કઈ રીતે થશે એ અહીંયા મહત્વનું છે. તે ખાસ કરી પહેલા તમે જોઈ લો કે 100 ગુણની છે કમ્પ્યુટર આધારિત તમારી સીબીટી દ્વારા છે એક્ઝામ લેવામાં આવશે. પરીક્ષાનો સમય 90 મિનિટ રહેવાનો છે. 70 પ્રશ્નો ટેકનિકલ વિષયના હશે. 30 પ્રશ્નો છે સામાન્ય જ્ઞાનના હશે, રીઝનિંગ અને ગણિતના પણ હશે. સાચા જવાબનો 1 ગુણ મળશે. ખોટા જવાબમાં છે એ નેગેટિવ માર્કિંગ નહીં હોય, એટલે તમે ખોટો જવાબ હશે તો પણ તમારા માર્ક નહીં કપાય. સીબીટીના ગુણના આધારે છે તમારું મેરિટ બનશે અને મેરિટ આધારિત છે ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો અહીંયા તમને આ જણાવી દીધું, પરંતુ આના માટે છે તમારે આની ઓફિશિયલ નોટિફિકેશન પણ છે એ જોવી જરૂરી છે. આની નોટિફિકેશન મિત્રો 14 પેજની નોટિફિકેશન ઓફિશિયલી છે આવેલી છે, જેની અંદર તમારે ફોર્મ કઈ રીતે ભરવું, ક્યાંથી ભરવું, બધી માહિતી આપવામાં આવેલી છે. તો ખાસ કરી નોટિફિકેશન ટેલિગ્રામ ઉપરથી છે મેળવી લેજો. ટૂંક સમયની અંદર ત્યાં હું છે અપલોડ કરી આપીશ. એના પછી અહીંયા તમે જોઈ શકો છો જગ્યાઓ કેટલી છે જણાવેલું છું. પછી અહીંયા ટોટલ 5 જગ્યાઓ કોની છે, અહીંયા અલગ અલગ જગ્યાઓ જણાવેલી છે. આ મિત્રો એક ઊંચી ભરતી છે તેની અહીંયા જગ્યાઓ છે અહીંયા જણાવેલી છે, એ પણ તમે જોઈ શકો છો. બાકી 254 અલગ જગ્યાઓ છે. 18 વર્ષથી 30 વર્ષના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. 14 જુલાઈથી લઈને 5 ઓગસ્ટ સુધી છે મિત્રો આના ફોર્મ ભરાય છે. તો કાલથી મિત્રોની ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે 14 જુલાઈથી. અને આના માટે છે અનામત વર્ગના ઉમેદવારો છે એને છૂટછાટ મળવા પાત્ર થાય છે વય મર્યાદામાં. એટલે એવું નહીં કે ભાઈ 30 વર્ષ હોય તો 30 વર્ષ, પરંતુ અનામતના જે પણ ઉમેદવારો છે મહિલા પુરુષો બધાને છે છૂટછાટ મળશે. પછી
અહીંયા પગાર તમને ક્યાં સુધી મળશે એ પણ જોઈ શકો છો. અહીંયા 51,000 પગાર લખેલો છે, પરંતુ તમારો સ્ટાર્ટિંગ પગાર છે 47,330 થી લઈ અને 51,103 સુધી છે તમને પગાર મળવાપાત્ર થાય છે. તો આ બીજા નંબરની ભરતી છે. તો મિત્રો આની અંદર જેને પણ ફોર્મ ભરવું હોય તે આની અંદર ફોર્મ ભરી શકે છે. બંને ભરતીની અંદર હાલ અત્યારે ફોર્મ ભરવાના શરૂ છે અને ત્રીજા નંબરની ભરતી છે કે એમાં ટૂંક સમયમાં ફોર્મ ભરવાની પૂર્ણ થઈ જશે. એ ભરતી આગળ જેટલા પણ મેં વિડીયો બનાવેલા છે એમાં એ ભરતીનો ઉલ્લેખ પણ કરેલો છે. એ છે મિત્રો આપણે જેએમસી દ્વારા જે પણ ભરતીની જાહેરાત કરેલી છે એ છે, તેની પણ થોડીક માહિતી આપી દઈએ. 20/7/2026 સુધી છે અપ્લાય કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આટલી જગ્યાઓ રહેવાની છે. 120 કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે આના પર ઓલમોસ્ટ મેં વિડીયો બનાવેલો છે એટલે વધુ માહિતી નહીં આપું. આની ઓફિશિયલ નોટિફિકેશન પણ છે, તમે આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈ શકો છો. અને મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, જેથી કરી આવી તમામ ડેટા અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. અને ટેલિગ્રામમાં જોડાવા માટે લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે, તમને જોવા મળી જાય. ત્યાં ક્લિક કરી તમે બધા છે જોડાઈ જાઓ. ત્યાં બધી પીડીએફો પણ તમને મળી રહેશે. અને જો ત્યાંથી ન મળે તો ત્યાં તમે ડીએમ પણ છે કરી શકો છો. વિડીયો પસંદ હોય તો લાઈક કરજો, બધા મિત્રો સુધી શેર કરી દેજો. મળીશું નવા વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.